अच्छा है क्या हो गया है मिमिक्री मिमिक्री घर पे जा અમારા કલે જાઓ જય દ્વારકાથી મિત્રો આજે આપણે આમ જો કેટલા 10 નહીં પણ 2013 એટલે 13 વર્ષ થઈ ગયા આજે ફરીથી ને ઓલા રૂમ ભાડે રાખીને રહેતા હોય ને એવી ફિલિંગ લેવા આપણે પહોંચી ગયા આપણે ભત્રીજાઓના રૂમે આમ જો આ દિસલો અત્યારે બપોરનું ટિફિન આવ્યું હે ધૂલી અને રૂમે હે ને આમ જોવો તમે હકેલેલા કપડાં કરતાં ખીતીએ ટીંગાતા કપડાં જાજા હોય હે ફરતી કોઈ અહીંયા એટલા હકેલેલા પીડાઈ છે બાકી આમ જોવો જ્યાં આવે ત્યાં ટીંગાતા હોય હવે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો અને અમે બધા અત્યારે ઉઠાઈ કારણ કે રાતે કરી નાખ્યું હતું નાઇટ આઉટ હે ને ધૂલી મોજ આવી ગઈ 5-6 જણા બેસી ગયા હતા અને અત્યારે હવે જમવાનું લઈ આવ્યા છે અહીંથી ટિફિન તો પહેલાં આપણે જમી લઈ પછી હવે આપણે હે ને આજનો દિવસ હવે ચાલુ કરી 1:30 વાગી ગયો આયુષભાઈ છે તો મિત્રો આપણે હે ને આજ રાત જાગ્યા ને દિવસે સૂતા એવું કામ કર્યું 5:30 વાગ્યા સુધી બેઠા હતા ત્યાર પછી આના રૂમે આવ્યા સૂઈ ગયા 1 વાગે ઉઠીને 1:30 વાગ્યા જેમાં પાછા જમીન સૂઈ ગયા અત્યારે 5:30 વાગ્યા હવે જો 9 ફ્રેશ થઈને અમે નીકળી ગયા પાછા આપણા ઘર બાજુ જવા અને રસ્તામાં આપણે એક ભાઈને મળતું જવાનું છે એ આપણે જોવાનું છે કોણ છે એ ભાઈ મળાવું હાજર હોય તો અને આ નવું નજરાણું કર્યું છે અમારે દિશાનબેન ગાડીમાં આપણે ગીરમાં લઈને ગયા ને ત્યારે આ નહોતું જો મને કે કાકા ખર્ચો આવ્યો એમાં ખર્ચો ન હોય વીમો ન થઈ જાય તો પછી કોઈક કંઈક મારી ગયું છે કે ઉપરથી કંઈ પીડ્યું હોય ખબર નથી ઢાંકીને પીડી હતી તો થોડુંક એવું ડેમેજ કરી નાખ્યું છે કાચમાં તો હવે આપણે ઘર બાજુ આવેલા જાય આપણે જે ભાઈને મળવાનું છે રસ્તામાં હોય તો મળતા જાય બરોબર ચાલો વિડીયોમાં બન્યા રહ્યો આગળ આવેલા જાય સમજો આપણને સેલિબ્રિટી ભાઈ મળી ગયા છે તમે એના વિડીયો જોયા દે છે ડાયાભાઈ ભરવાડ મહેશભાઈ ડાયાભાઈ એ બે આઈડી પોતે એ જ રીતે નામ થયા કે મહેશભાઈ ભરવાડ ને ડાયાભાઈ ભરવાડ ડાયાભાઈ એક્સ્ટ્રા એટલે એક્સ્ટ્રામાં જો આવું બધું મજા કરવાનું હોય અત્યારે હું 3-4 વાર અહીંથી નીકળાય આજભાઈ ભેગા થયા છે ભાઈ એમાં એવું છે ભાઈ હું ચા દેવા ગયો હોય કેટલા લઈને અને આ લોકો એમ થાય કે હું આવતો નથી હોટલે નથી પણ એમાં એવું છે ચાના ફોન આવતા હોય ને તો હું ઓર્ડર ભરતો હોય આ બધું આ તો મારું છે ને ખાલી એક્સ્ટ્રા બધી વસ્તુ છે બાકી આપણું મેન કામ તો આ છે જો તમે દેખાડો તાજો ઘણો ઉતરે આપણા ભાઈની ચા પીધી એકવાર કોમેન્ટમાં તમને કીધું તો સારી ચા પાવી પડશે સારી ચા પાઈ દીધી કોમેન્ટમાં હજી એકવાર પેલી ધારનો ઉતરે ને એટલે પાછો પાઈ દેવો ઉતરે એટલે પાછો પીવાનો છે અને આ ભાઈ કેટલો લઈને વિરાટ કોહલી પાસે પહોંચી જાય હો જોઈ હોય તો ચા પાવાનો હતો પણ ના પાડી અનુષ્કા ભાભીએ ના પાડી ચા પીવાની તમે ડાયાભાઈની મિમિક્રી રીલમાં સાંભળ્યું ન સાંભળ્યું આજ તમને સંભળાવી ડાયાભાઈ મિમિક્રી બહુ સારી કરે ડાયાભાઈ जोन बनेगा जोन को रोकेगा कौन अरे भाइयों मैं यहाँ आया था चाय देने इस भाई ने मुझे मिमिक्री करा ली है એ મેરામણ તારામાં હિંમત હોય તો માર છક્કો અરે જો તું છક્કો મારીને દેખાડે ને તો હું તને માનું હાચો મર્દ અરે બાયલા તારાથી ના લાગે ये धक्के मेरी माँ है वो एक राजकुमार जानी ये कमांड बड़ा खतरनाक है तुम्हारा बाप है पेड़ हिलने से पहले ही पत्ते को काट डालता है तुम्हारी भलाई इसी में है बिना हिले डुले वहीं खड़े रहो अच्छा है क्या हो गया है मिमिक्री मिमिक्री घर पे जा તો કેમ લાગી મિત્રો ડાયાભાઈની મિમિક્રી મજા આવી ને માણસ એક નંબર છે નિખાલસ માણસ છે એની યારે આનંદ જ આવે બરોબર હવે આપણે રવિભાઈ ગેરેજ આવ્યા આપણા બોલેરાને 3 દિવસથી રાજકોટ લઈ આવ્યો છું એમાં થોડીક તકલીફ આવી ગઈ છે લીવર નથી લેતી ક્યારેક મૂંઝાઈ જાય હવે રોડ ઉપર લઈને નીકળ્યા લીવર ન લાગેલો આમ શું કે ડૂકા મારે ઝટકા મારે કોકને એમ તો એમાં શીખાવ લઈને નીકળ્યો છે આવડો મોટો ડાલો લઈને રોડ ઉપર નીકળી અને ઝટકા મારે એટલે રવિભાઈ અત્યારે પેડલ લેવા ગયા 2 દીથી મળતું નહોતું એટલે આપણે વાર લાગી ગઈ હવે અત્યારે પેડલ લઈને આવે પેડલ ફિટ કરી દે ગાડી થઈ જાય આપણી કમ્પ્લીટ આ આપણો બોલેરો છે બોલેરો બતાય છે ને તમને બીજો બોલેરો બતાવો હાલો મારે તો દાંત ન કાઢતા બોલેરો છે अच्छा
ठीक है જો समझ गया આવો બોલેરો જોયું હે અહીં આવો અંદર નહીં મજા આવે થોડીક કામ ચાલુ છે અમારા ચંદનભાઈનું સમજો કામકાજ ચાલુ છે હજી હવે એમાં જે લોકોએ બોલેરોનું એન્જિન જોયું ને એને ખબર પડે આવો હા હે વજન અહીંયા મેં ચંદન જઈ છે આ કારીગર અમારા ચંદુભાઈ ની છે બોલેરોમાંથી સ્કોર્પિયો S11 બનાવે આમ જો કેમ લાગે લુક આખો બોલેરોમાંથી સીન ફેરવી નાખ્યો છે અને સ્કોર્પિયો બનાવ્યો એ ચંદુભાઈ અમારા અત્યારે ઓલી ગાડીમાં મથે છે એ ભાંગેલ તૂટેલ ગાડીઓને શું કે લુક ફેરવી નાખવામાં એક નંબર ભાઈ છે તો અત્યારે મથે ચંદુભાઈ એક નંબર કારીગરાઈ કરી છો તમે બોલેરો આપણી ગાડી કરતા જૂના મોડલનો હતો કે નવો મારા કરતા જૂનું મોડલ આપણે આ બોલેરા કરતા જૂના મોડલમાંથી S11 જેવો સ્કોર્પિયોનો ઘાટ દઈ દીધો કોઈને ખબર ન પડે બહારથી લાગે છે ને હા ક્લાસ કાકા કોઈને ખબર ન પડે કે બોલેરો હતો જોઈને તો કોકને સ્કોર્પિયો જ લાગે પણ ઇન્ટિરિયર તમે થોડુંક હજી ફિટિંગ બાકી છે કાકા ઘરે આગળ થોડુંક જૂનું નખેવું હાઈ ક્લાસ નવું નખેવું તો સ્કોર્પિયો હાઈ ક્લાસ થઈ જાય ખર્ચો બધી જાય ને બહુ હાઈ ક્લાસ બનાવ્યો અમારા ચંદુભાઈનું કામકાજ છે ને બોડીમાં કલરમાં જોરદાર ઓલો છોટું ઉસ્તાદ સમજો એ કલર કામનો સ્પેશિયાલિસ્ટ છે તો રવિયો લઈને વી હોય પેડલ આમ જો નવે નવું ટીકડે મહિન્દ્રાનું ઓરિજિનલ આ ફિટ જ કરવાનું કા રવિયા એટલે ગાડી આપણી ઓકે ઓકે પણ રવિભાઈ એક નાનું એવું કંઈક સજેશન આપે પેલા આપણે એ ટ્રાય કરી એટલે બાબા હું તને શું કહું છું આમાં હવા તો મારી છે હા તો એક કામ કરીને થોડીક ટ્રાય માર લે ને રવિવાર સુધી જ ગાડી અહીંયા છે ને હા તો રવિવાર સુધી ખબર પડી જાય પછી નાખી તો હું વાંધો તને એવું કરી જાય તો એક વખત ટ્રાય કરી લે નહીં કાંઈ વાંધો ને હાલ બીજું શું હોય હા તો એમ કે તો રવિભાઈને કહેવાનું એવું છે કે આપણે EMI સોકેટ આવે કાઢ તો આમાં કે ઓમાં હા હવે એ તો થોડું કાઢ્યું છે આપણે અહીંયા હે ને સોકેટ આવે આમાં આર યુ બરોબર જા બરોબર એ સોકેટમાં અમે હે ને એર પ્રેશર માર્યું છે અત્યારે એટલે કે કદાચ ધૂળ કે કચરો કાંઈ આવી ગયો એના લીધે જો એરર આવી જતી હોય તો કે થોડુંક હાકી જો પેડલ ખરાબ ન થયું હોય ખાલી ધૂળના લીધે એવું થતું હોય તો આપણે નાખવું નહીં પણ તોય અમે લઈ આવ્યા તો છે ખર્ચો તો આપણે કરી જ નાખ્યો છે ખર્ચો કરી નાખ્યો છે બાકી આગે આગે દેખે ગોરખ જાગે એટલે હવે અત્યારે આપણે હે ને પાછા બેગ દી હાકી એ તો એવું હોય તો ખાલી ચાલુ કરી તોય કદાચ આવી જાય હવે એરર આવી જાય તો આપણે નવું નાખી દેવું નકર શનિવાર સુધી ટ્રાય કરી લઈ બરોબર ને રવિ તો મિત્રો 7:30 વાગી ગયા છે એને આખો દિવસ નીંદર કરીને રખડીને આવી ગયા રાજુભાઈને ઘીરે જમવા માટે અમારા બાપુ ભાખરી બનાવે છે ચા ભાખરીનું આપણે આયોજન કરેલું છે રાજુભાઈની ઘરે છે નહીં એ બધા બહાર જમવા ગયા છે ને અમે એને ઘરે જમવા આવી ગયા છીએ જો દ્રિશાંતભાઈ છે બંસીભાઈ હો આખો દેણી નીંદર ખેંચી બપોર સુધી લાઇટ વહી ગઈ હતી હેરાન થયા અમે તો દિશલાન ઘરે હોઈ ગયા હતા રૂમે અને અમારા ધ્રુવિકભાઈ ગયા છે દૂધની એવું કહેવાય પોટલી લેવા તો હવે આપણો અહીંનો વિડીયો અત્યારે પૂરો કરી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો જય દ્વારકાધીશ જય મા ખોડલ